નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાંધણ ગેસના બાટલા પર હવે સબસિડી નહીં મળે, લેવાઈ ગયો છે મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે એલપીજી સબસિડી અંગેનો નિયમો કડક બનાવ્યા છે, ત્યારે હવે એવા ગ્રાહકો માટે સબસિડી રોકવામાં આવી રહી છે જેમની વાર્ષિક કરપાત્ર આવક અથવા તો પરિવારના સભ્યની આવક ₹10 લાખથી વધુ છે। તાજેતરમાં મિત્રો ઘણા જ ગ્રાહકોને એક સંદેશ મળ્યો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઉપલબ્ધ આવકવેરા રેકોર્ડ અનુસાર ગ્રાહક અથવા તો પરિવારની સભ્યની આવક ₹10 લાખથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે। તેલ કંપનીઓ હવે આવકવેરા વિભાગના ડેટાનો સીધો ઉપયોગ કરીને ઓળખી રહી છે કે કયા ગ્રાહકો સબસિડી માટે પાત્ર છે અને કયા નથી। ડિસેમ્બર 2015માં કેન્દ્ર સરકારે એક નિયમ લાગુ કર્યો હતો કે ₹10 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા ગ્રાહકો, જે પોતે અથવા તો જીવનસાથી પતિ પત્ની કોઈ પણ હોઈ શકે, બજારમાં ભાવે રસોઈ ગેસ ખરીદવો આવશ્યક છે અને સબસિડી માટે પાત્ર રહેશે નહીં। અને જ્યારે આ નિયમ શરૂઆતમાં સ્વ ઘોષણા પર આધારિત હતો, જે હવે તેનો ડેટા એકીકરણ દ્વારા કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં તોફાન વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 60ની ઝડપે પવન ફૂંકાશે। વિગતે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર દેશના 16 જેટલા રાજ્યોમાં આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને દિલ્હી સહિતના ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। મિત્રો, જ્યારે કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હજુ પણ આકરી ગરમી એટલે કે હીટવેવનો પ્રકોપ જોવા મળે છે। આવો જાણીએ કે 10 મે અને ત્યાર પછીના દિવસોમાં તમારા રાજ્યનું હવામાન કેવું રહેશે। તો વિગતે વાત કરીએ હવામાન વિભાગનું માનીએ તો 11મી એટલે કે આવતીકાલે અથવા તો આજે આસપાસની બંગાળની ખાડીમાં લો પ્રેશર એટલે કે ઓછા દબાણવાળું ક્ષેત્ર સર્જાવાના પૂરેપૂરા એંધાણ છે અને આની સીધી અસર દક્ષિણ અને પૂર્વ ભારતના હવામાન પડશે, જેના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વરસાદની પૂરેપૂરી શક્યતા જાહેર કરવામાં આવી છે। મિત્રો, જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 11થી 14 મે વચ્ચે તોફાની પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરના ભાવમાં વધારો થયો, અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ। વિગતે વાત કરીએ તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના ખાતરના ભાવમાં થયેલામાં ભારે વધારા અને અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કપાસના વાવેતરની સિઝન શરૂ થઈ હોવા છતાં ખેડૂતોને પાયાનું NPK ખાતર મળ્યું નથી। ખેડૂતોને આક્ષેપ છે કે અગાઉ ₹1350 મળતું ખાતર હવે ₹2250 ચૂકવ્યા છતાં ઉપલબ્ધ નથી થતું। ખાતરની અછતના કારણે અનેક ગામોમાં વાવેતર કામગીરી પણ અટકી ગઈ છે। ખેડૂતો સરકાર સામે તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે। મિડલ ઈસ્ટ દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ ખાતરના આયાત પુરવઠા પર અસર થતાં સમગ્ર વિસ્તારમાં ખાતરની તંગી સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂત સાથે ક્રૂર મજાક કરવામાં આવી, ખેડૂતોને રડવાનો વારો આવી ગયો છે। વિગતે વાત કરીએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતને પણ આપણે જગતનો તાત કહીએ છીએ, પરંતુ જ્યારે આ વાત જ પોતાની રાત દિવસની મહેનત પછી પણ તૈયાર કરેલો પાક બજારમાં વેચવા જાય અને તેને વળતરમાં કશું જ ન મળે, પરંતુ ઉલટાનું ખિસ્સામાંથી પૈસા આપવા પડે, ત્યારે વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થાય છે। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી ખેડૂતોને બદહાલીની એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી ગઈ છે, જે સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે। આ ઘટના મહારાષ્ટ્રના પૈઠણ તાલુકાના વરુડી ગામમાં ખેડૂત પ્રકાશ ગલધર સાથીને બની ગઈ છે અને પ્રકાશે છેલ્લા 3 મહિનામાં સુધી કાળી મજૂરી કરીને ડુંગળીનો પાક તૈયાર કર્યો હતો। ખેડૂતને આશા હતી કે પાક વેચીને જે પૈસા આવશે તેનાથી ઘરનો ખર્ચ નીકળશે, બાળકોની શાળાની ફી ભરશે, પરંતુ આને માથે રહેલું થોડું દેવું પણ ઓછું થશે। આશા સાથે તેઓ 25 ગુણી અંદાજે ₹1262 કિલો ડુંગળી ભરીને એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટિંગ કમિટી APMC માર્કેટે યાર્ડ પહોંચ્યા હતા, પરંતુ તેને ડુંગળીનો જે પડતર કિંમત જે મજૂરી દેવાનો જે ખર્ચ હતો તે ₹1263 પહોંચ્યો હતો। એટલે કે ₹1263 જે બિલ આવ્યું હતું, જે ₹1263 જે ચૂકવણી કરવામાં આવી હતી, એટલે કે ₹1262 જે
એમને વળતર મળ્યું હતું ને ₹1 ઉલટાનો તેમને એક ખિસ્સાનો ₹1 જે એપીએમસીમાં જમા કરવા પડ્યો હતો. એટલે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂતો થઈ જશે માલામાલ. બનાસકાંઠાના ખેડૂતોના જિલ્લાના હવે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટી ભેટ આપી દેવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 67 કરોડ રૂપિયામાં ખર્ચે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના દ્વારા દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલને આધુનિક સિંચાઈ પદ્ધતિ સાથે જોડીને ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ જે કૃષિ નકશામાં આ પ્રોજેક્ટ એક સીમાચૂન રૂપ બની રહ્યા છે અને આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આશરે 3600 એકર વિસ્તારમાં ફેલાયેલા ખેતરોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ પ્રેશરાઇઝ્ડ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ એટલે કે PINS સિસ્ટમ દ્વારા સીધું ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચાડવા મદદ કરવામાં આવશે. અને આ પદ્ધતિ ઇઝરાયેલી ટેકનોલોજી પર આધારિત છે, જે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે વિશ્વભરમાં જાણીતું છે. અને ખેડૂતો હવે પરંપરાગત સિંચાઈને બદલે ફુવારા અને ટપક પદ્ધતિનો ઉપયોગ કરી શકશે, જેનાથી શ્રમ અને સમય અને બંનેની બચત થશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક મોંઘવારીનો માર, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે. વિગતે વાત કરીએ તો ભારતમાં છેલ્લા 4 વર્ષથી જે ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે તેમાં હવે ગમે ત્યારે મોટો વિસ્ફોટ થવાની શક્યતા છે. મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવ અને રશિયા-યુક્રેન સંઘર્ષની લાંબી અસરને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં આસમાને પહોંચી ગયા છે. મિત્રો, જે સામાન્ય જનતા પર એક મોટો બોજ કહી શકાય. ભારતમાં પેટ્રોલિયમ ક્ષેત્રના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આગામી 15 મે 2026 પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. અહેવાલો મુજબ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCS નાણાકીય સ્થિરતા જાળવવા માટે હવે ઈંધણના ભાવમાં તાત્કાલિક અસરથી પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો કરી શકે છે. માત્ર પેટ્રોલ ડીઝલ જ નહીં પણ રસોઈ ગેસ એટલે કે LPGના ભાવમાં પણ 40 થી 50 રૂપિયાનો વધારો જોવાની પ્રબળ શક્યતા જાહેર કરવામાં આવી છે. જો 15 મે પહેલાં આ નિર્ણય લેવામાં આવે તો ઉનાળા વેકેશન અને લગ્ન સરાની સિઝનમાં પણ સામાન્ય જનતા માટે મુસાફરી અને પરિવહન પણ મોંઘું બનશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આખી દુનિયામાં તેલ માટે મત્સ્ય ત્રાહિમામ હંમેશા માટે બંધ થઈ જશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. વિગતે વાત કરીએ તો ઈરાનના વરિષ્ઠ નેતા ઇબ્રાહિમ અઝીઝીએ બહેરીન અને બીજા દેશોને ચેતવણી આપી દીધી છે. જો તેઓએ ઈરાન વિરુદ્ધ અમેરિકા સમર્થિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવનું સમર્થન કર્યું તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કાયમ માટે બંધ કરી દેવામાં આવી શકે છે. ઈરાન સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઇબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે અમેરિકાનો સાથ આપનારી સહકારોએ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. અને તેમણે કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક મહત્વપૂર્ણ જીવન રેખા છે. તેને કાયમ માટે બંધ થવાનું જોખમ તમારા પર ન લો. અને આ નિવેદન એવા સમયે આપી દીધું છે કે જ્યારે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક પ્રસ્તાવમાં ફેરફાર કર્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાન પાસે દરિયાઈ માર્ગે હુમલા, લેન્ડમાઇન્સ એટલે કે બારૂદી સુરંગો જે બિછાવેલી હોય તે અને જહાજોની અવરજવરમાં દખલગીરી રોકવાની માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો. હવે ઘરે બેઠા જ થઈ જશે રિન્યુ. વિગતે વાત કરીએ તો જો તમે વાહન ચલાવો છો અને તમારા પાસે લાયસન્સ છે તો તમારા માટે સૌથી મહત્વનું દસ્તાવેજ ડ્રાઇવિંગ લાયસન્સ DL છે. ઘણીવાર લોકો લાયસન્સની વેલિડિટી ચેક કરવાનું ભૂલી જાય છે, જે પાછળથી મોટી મુસીબતનું કારણ બની શકે છે. હવે ત્યાર પછી વાત એ કરીએ તો મોટર વાહન અધિનિયમ મુજબ એક્સપાયર થઈ ગયેલા લાયસન્સ સાથે વાહન ચલાવવું એ ગંભીર ગુનો છે અને તેનાથી તમારું લાયસન્સ પણ કાયમી ધોરણે રદ પણ કરવામાં આવી શકે છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાયસન્સ વ્યક્તિની 20 કે 40 વર્ષની વય સુધી માન્ય રહે છે. જો કે વય વધવાની સાથે તેને નિયમોમાં ફેરફાર પણ થાય છે. 50 વર્ષની વય બાદ લાયસન્સની માન્યતા ઘટીને માત્ર 5 વર્ષની રહી જાય છે. એટલે કે દર 5 વર્ષે તમારે તેને રિન્યૂ કરાવવું પડે છે. જો તમારું લાયસન્સ એક્સપાયર થઈ જાય તો સરકાર 30 દિવસ એટલે કે 1 મહિનાનો વધારાનો સમય આપે છે. આ 1 મહિના દરમિયાન તમે કોઈ પણ વધારાની પેનલ્ટી વગર લાયસન્સ રિન્યૂ કરાવી શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાથી પણ ખતરનાક વાયરસ જાહેર કરવામાં આવી ચેતવણી.
વિગતે વાત કરીએ તો ક્રૂઝ પર હંતા વાયરસ ફેલાય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ જાહેર કર્યું છે કે આ એક ગંભીર ચેપી રોગ છે. WHOના ગ્લોબલ પેન્ડેમિક ડાયરેક્ટર મારિયા વેન કોર્વેએ હવે કહ્યું છે કે આગામી કોવિડ નથી, પરંતુ હવે એક ગંભીર ચેપી બીમારી છે. આપણે આ વાયરસને જાણીએ છીએ, તે ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. હંતા વાયરસના શરૂઆતના જ લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે, જેમ કે તાવ આવવો, થાક લાગવો અને શરીરમાં દુખાવો. પરંતુ જેમ જેમ સંક્રમણ વધે છે તેમ તેમ આ વાયરસ ગંભીર સ્વરૂપ લઈ શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરાવવું અથવા તો કિડની સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે. હાલમાં ભારતમાં હંતા વાયરસને લઈને કોઈ મોટા ખતરો કે એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. અહીં તેના કેસો ખૂબ જ ઓછા જોવા મળે છે અને ઘણીવાર તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે, કારણ કે તેના લક્ષણો અન્ય સામાન્ય બીમારીઓ જેવા જ હોઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો LPG સબસિડી પર મોટા સમાચાર. આ લોકોની સબસિડી થઈ જશે બંધ. વિગતે વાત કરીએ તો હવે ઓઇલ કંપનીઓ હવે ગ્રાહકોની આવકની ચકાસણી કરવા માટે આવકવેરા વિભાગના ડેટાનો સીધો ઉપયોગ કરી શકે છે. અગાઉ ગ્રાહકોએ પોતાની આવક અંગે સ્વ ઘોષણા કરવી પડતી હતી, પરંતુ હવે સિસ્ટમ વધુ ડિજિટલ અને પારદર્શક બની ગઈ છે. ઇન્કમ ટેક્સ રિટર્નના રેકોર્ડ પરથી જેમના પરિવારોની સંયુક્ત આવક નક્કી કરેલી મર્યાદાથી વધુ જણાય છે, એટલે કે તેમને સીધા જ નોંધાયેલા મોબાઈલથી નંબર પર મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. નિયમો મુજબ 10 લાખની આવક મર્યાદા માત્ર કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ પતિ અને પત્ની બંનેની કુલ વાર્ષિક કરપાત્ર આવકને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. મિત્રો, આ સંયુક્ત આવક 10 લાખથી વધુ હોય તો તે પરિવાર સબસિડી મેળવવા માટે હકદાર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે આ નિયમ સૌપ્રથમ ડિસેમ્બર 2015માં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ટેકનોલોજીની મદદથી તેનું પાલન ખૂબ જ કડક રીતે કરવામાં આવી રહ્યું છે.